રાજ્યભરમાં 24 કલાકમાં 168 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડ્યું છે। સૌથી વધુ ખેડાના કપડવંજમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો, ત્યારે ગાંધીનગરના માણસામાં 1.25 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। ત્યારે ભાવનગરના શિહોરની વાત કરીએ, 1.25 ઇંચથી પણ વરસાદ વધુ પડ્યો છે। ત્યારે જોટાણામાં વરસાદ વરસ્યો, વડોદરામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ત્યારે મહેસાણા અને કડીમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ભાવનગર, ડોલવણ અને નડિયાદમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે। મહીસાગરના ખાનપુરમાં 1 ઇંચ વરસાદ, સુરેન્દ્રનગરના દસાડામાં 0.25 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા। કામરેજ, દિયોદર અને વિજાપુરમાં પણ 0.25 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ત્યારે પ્રાંતિજ, ચોટીલા અને બાયડમાં પણ 0.25 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। દહેગામ, મહેમદાવાદ અને હિંમતનગરમાં પણ 0.25 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, સતત જે રીતે છેલ્લા 24 કલાકમાં જ્યાં જેટલો વરસાદ પડ્યો છે એની આંકડાકીય માહિતી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। સતત વરસાદના કારણે થઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ અત્યારે ઉનાળો ચાલી રહ્યો હતો, કાળઝાળ ગરમી અને ઉનાળામાં એટલે કે ભર ઉનાળાની અંદર જાણે ચોમાસું બેઠું હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને આ વરસાદ જે પ્રી મોન્સૂન કામગીરી શરૂ થઈ છે તેના કારણે થઈને ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે। ખેતીના પાકને પણ ભારે નુકસાન થઈ શકે છે। ત્યારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સાથે જ ઘણા બધા વૃક્ષો પણ ધરાશાયી થયા છે। ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતો હોવાના કારણે થઈને અનેક